રામ રામ. તો આપણે આજની રસોઈમાં આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે. તો આપણે સાલ મેં કારેલાને લઈ લીધા છે અને મેં સાલ ઉતારવી છે. તો આપણે સાલ ઉતારી નાખવી મેં. આ બે કારેલાની સાલ પહેલાં ઉતારી નાખી છે મેં, વિડીયો બહુ લાંબો ન થઈ જાય એ માટે. તો અમે સાલ ઉતારી રહ્યા છીએ. તો વિડીયાને લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવી દીજો કે અમે આ વિડીયો બનાવીને મૂક્યું એટલે તમને તરત જોવા મળે. અને આપણે હાદી રસોઈ બનાવી સીવી અમે. જો તમને ન આવડતું હોય ભરેલા કારેલાનું શાક તો તમે આ વિડીયો જોઈને તમે બનાવી શકો છો. તો કારેલાને ઉપરથી ધીરે ધીરે સાલ ઉતરી ગઈ છે. તો આપણે હવે એમાંથી આપણે જે બી છે એ બી આપણે કાઢી નાખવી. આ રીતે તમે બી કાઢી શકો અને શાકેથી નહીં તમે બી કાઢી શકો. આ રીતે તમે બી કાઢી શકો છો. તો કારેલાને હવે આપણે સાલે ઉતરી ગઈ છે અને આપણે મેથીને આપણે જે બી હતા એ કાઢી નાખ્યા છે. તો હવે આપણે આ મીઠું છે એ કડવાશ ઓછી થઈ જાય એ માટે આપણે થોડું થોડું આપણે કારેલામાં મીઠું આપણે સોંપડી દેવી અંદરથી. તો કારેલાને આપણે છે મીઠું આપણે સોંપડી દીધું છે. તો આપણે હવે એને બાફા મૂકી દેવી આપણે. તો આપણે કારેલાને બાફવા માટે આપણે પાણી કુકરમાં નાખશું. નાખી પછી આપણે બાફા કુકરમાં મીઠાવાળા કરીને કુકર હવે આપણે ઢાંકી દઈશું આપણે જ્યાં સુધી આપણે બફાઈ જાય ને ત્યાં સુધી. તો હવે કારેલા બફાઈ જાય છે. તો એમ હાલો આપણે કારેલા બફાઈ જાય છે એમ જોઈ લેવી આપણે. તમારે 5 મિનિટ ટકા તમારે બફાવા દેવા પડે. પછી તમારે જોઈ લેવાના બફાઈ ગયા છે. જો ન બફાણા હોય તો તમારે વધારે બફાવા દેવા પડે. બફાઈ ગયા. તો આપણે કારેલાને ભરવા માટે આપણે શીણાનો લોટ લીધો છે.
કે એમાં તેલ નાખ્યું છે આપણે કે આપણે લોટને આપણે થોડોક ગરમ કરીને શેકી નાખીએ. તો આપણે હવે સીણાનો લોટ જે આપણે તેલ નાખ્યું હતું એ આપણે થોડોક શેકાઈ ગયો છે. તો હાલો આપણે એને ઉતારી લઈએ હવે. તો આપણે વાટકામાં આપણે નખો કાઢી લેવી. આપણે હવે સીણાનો લોટ આપણે જે શેક્યો હતો એને જે આપણે ભરવાનો છે, કારેલા ભરવાના છે એનો આપણે મસાલો આપણે બનાવી રહ્યા છીએ. તો આપણે શીણાનો લોટ અને પહેલાં આપણે શીણાના લોટને શેકી નાખ્યો, પછી શેકીને પછી થોડુંક તેલમાં આપણે શેક્યો, પછી થોડીક એમાં હળદર નાખી, થોડુંક મીઠું નાખ્યું અને આપણે નાખી રહ્યા છીએ એવી આપણે મરચ નાખી રહ્યા છીએ, ખાંડ, આ આપણે લીલા ધાણા છે, તો આપણે મસાલો હવે એકમેક કરી નાખી. આપણે લીલું મરચું નાખ્યું છે, લસણવાળું, લાલ મરચું આસન, લસણ ખાંડેલું મરચું છે. તો સરસ મસાલો બની ગયો છે. હવે તો આપણે હવે કારેલામાં આપણે આ રીતે આપણે કારેલામાં ભરી દેવું. ને
આપણે માવો જે આપણે કારેલા ફરતા માવા વધે એ તો વધે તો તમે ઉપરથી નાખી શકો છો. તો આપણે કારેલા ભરીને આપણે તૈયાર થઈ જશે. આપણે કારેલાને આપણે વઘારવા માટે આપણે લોયામાં તેલ નાખી દીધું છે. તેલ ગરમ થાય તો રાય નાખી દીધી છે, પણ જે ગરમ એટલું ઊંચું નથી તેલ. ત્યાં સુધી એમાં આપણે એની સામગ્રી આપણે જોઈ લેવી. આપણે એમાં આપણે શેણાનો લોટ શેકેલો છે. સામગ્રીમાં થોડુંક તેલ નાખીને આપણે લોયામાં શેકી નાખ્યો હતો. પછી આપણે એમાં લીલી કોથમરી અને ખાંડેલું લસણવાળું મરચું અને હળદર અને મીઠું અને મોરસ એટલીની સામગ્રી લીધી હતી અને કારેલા. તો આપણે તેલ હવે ગરમ થઈ ગયું છે. આપણે રાય ફૂટવા મળી જાય છે. કારેલા મોટા બહુ છે, એના હિસાબે મેં કટકા કરી નાખી છે. કારેલા મોટા છે, જો તમે શાક બનાવવા માટે છે ને કારેલા નાના કારેલા વધારે તમારે પસંદ કરવા. અને કારેલામાં તમે જે માલ ભરો, આપણે માલ ઓલો સ્વાદ મસાલો બનાવેલો હોય એ નોર્મલ ભરવો, ઝાઝો ન ભરવો. અમે આ વિડીયામાં તમને દર્શાવીએ છીએ એ થોડોક વધારે અમે દર્શાવીએ છીએ. અને એટલું વાંધો તમારે ભરવો નહીં. વધેલો જે આપણે મસાલો હોય એ આપણે તમે ઉપરથી એમાં તમે નાખી શકો છો.
તો હવે શાક બનીને અમારે તૈયાર થઈ ગયું છે. તો હવે વિડીયોમાં અહીંથી પૂરો કરીએ છીએ. જો આ શાક સડી ગયું છે તો બધાને રામ રામ.